મારો પરિવાર સુખીથી જીવન જીવી રહ્યા હતા. મારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી ન હતી, પરંતુ તેમ છતાં પણ મારી પત્ની પાડોશીઓ પાસેથી ખાવાનું માંગીને લાવતી હતી અને મને અને મારી માને ખવડાવતી હતી. મેં ના કહ્યું તેમ છતાં પણ તે માનતી ન હતી અને એકવાર જ્યારે હું હકીકત જાણવા માટે મારી પત્નીની જગ્યાએ હું પાડોશીઓના પાસે ખાવાનું માંગવા ગયો તો હું આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે પાડોશીની ઘરની અંદર મિત્રો મારું નામ રોહન છે અને હું 1 મહિના પહેલાં જ અમદાવાદથી ગામડે આવ્યો હતો. અમદાવાદથી આવ્યા પછી મારા ધંધાને ખૂબ જ ચિંતા હતી અને જ્યારે હું મારા ઘરે જ રહેતો હતો, મા અને મારી પત્ની વચ્ચે કંઈક ને કંઈક ઝઘડો થતો જ રહેતો. હું મારા ધંધામાંથી જ્યારે થાકી પાકીને ઘરે જતો ત્યારે મારી માને તેને દુઃખો લઈને મારી સામે બેસી જતી અને કહેતી કે તારી પત્ની ઘર પર રહેતી જ નથી, તે હંમેશા પાડોશીઓના ઘરે બેસી રહે છે. તારી પત્નીને ના ઘરની ચિંતા છે કે ના તેના બાળકોની. જ્યારે પણ હો તારી પત્નીને જો તે પાડોશીના ઘરે જ ગયેલી હોય છે. માની વાત પણ એકદમ સાચી હતી, કારણ કે જ્યારે પણ હું ઘરે આવતો ત્યારે મારી પત્ની પાડોશીના ઘરે જ જોવા મળતી. મેં મારા દીકરાને પાણી લાવવા માટે કહ્યું ત્યારે મારી માને કહ્યું કે રોહન બેટા, તું તારી પત્નીને વાત શા માટે નથી કરતો કે તે ઘર પર થોડું ધ્યાન રાખે? તે તારી પત્નીને વધારે ચડાવી રાખી છે. ત્યારે મેં માને કહ્યું, આ વાત મારી પત્નીને તમે પણ કહી શકો છો. ને ત્યારે માએ કહ્યું કે બેટા, તારી પત્ની મારું કહ્યું સાંભળતી જ નથી. ને તારા દીકરાને કપડાં તો જો, 2 દિવસથી ઘર પણ કેટલું ગંદુ પડ્યું છે અને હજુ પણ ખાવાનું બન્યું નથી અને તારી પત્ની મેકઅપ કરીને પાડોશી પાસે હજુ પણ બેસી રહી છે. માની વાત સાંભળીને ખૂબ જ ગુસ્સે થઈ ગયો. ત્યાં તો મારી પત્ની હસતી હસતી ઘરમાં આવી. તેના હાથમાં કંઈક ખાવાનું જ હતું. ત્યારે માએ ફરીથી મને કહ્યું કે જો બેટા, તારી સગી આંખે જોઈ લે, તારી પત્ની ક્યાંથી આવી રહી છે, ઘરની હાલત જો અને તારી પત્નીની હાલત જો. એમ કહીને મા પોતાના કમરામાં જતી રહી. ત્યાર પછી મેં મારી પત્નીને ઊંચા અવાજે કહ્યું કે સોનલ, આ સમયે તું ક્યાંથી આવી રહી છે? ત્યારે મારી પત્નીએ કહ્યું કે ન, તમે આ વાત શાંતિથી પણ મને કહી શકો છો. ત્યાર પછી મારી પત્ની મારી દીકરાને કહ્યું કે વંશ બેટા, જલ્દી ખાવા માટે બેસી જાવ, હું તને ખાવાનું આપું. એમ કહીને મારી પત્ની રસોડામાં રોટલી બનાવવા માટે જતી રહી. તેને મારા પ્રશ્નનો જવાબ આપવો જરૂરી ન સમજ્યો. ત્યાર પછી મારી પત્નીએ રોટલી બનાવી અને પડોશીના ઘરેથી જે ખાવાનું લાવી હતી તે ખાવા માટે આપ્યું. ત્યારે મેં મારી પત્નીને કહ્યું કે આ ખાવાનું તો પડોશીના ઘરેથી લાવી હતી. આ સાંભળીને મારી પત્ની ગભરાવા લાગી અને મને કહેવા લાગી કે તમે તો જાણો જ છો કે આપણી પડોશી રમા કેટલી સારી છે. બસ એના સમાચાર પૂછવા ગઈ હતી અને સમય થઈ ગયો એ મને ખબર જ ન પડી, જેના કારણે રમાએ તેના ઘરે જ ખાવાનું બનાવ્યું હતું. તેમાંથી અડધું મને આપ્યું અને અડધું એણે રાખ્યું. એમ કહીને મારી પત્નીએ પોતાનો પરચો બોલુચો અને રસોડામાં ચાલી ગઈ હોય એવો પુરુષ ન હતો, પરંતુ મારી પત્નીની આવી હરકતોએ મને વિચારવા માટે મજબૂર કર્યો. ત્યાર પછી મેં વિચાર કર્યો કે આજ રાત્રે હું મારી પત્નીને કહીશ કે આપણા ઘરમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી નથી, તો તે પાડોશીઓના ઘરે ખાવાનું ન લાવે અને પાડોશી પાસે ન જાય. અને જ્યારે મેં આ વાત મારી પત્નીને કહી તો તે મારા પર ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને મને કહેવા લાગી કે તમે 5 વર્ષ સુધી અમદાવાદ રહ્યા હતા અને આપણા લગ્ન પછી પણ તમે થોડા મહિના રહીને પાછા અમદાવાદમાં જતા રહ્યા હતા. ત્યારે તમને મારો થોડો પણ ખ્યાલ નહોતો આવ્યો. ત્યારે મેં કેવી રીતે એકલી રહીને સમય પસાર કર્યો હતો. મેં મારું એકલાપણું દૂર કરવા માટે પાડોશીની સ્ત્રીઓ સાથે
દોસ્તી કરી એમ કહીને તે રોવા લાગી. ત્યાર પછી મેં મારી પત્નીને મનાવી અને તે માની પણ ગઈ. પરંતુ બીજા દિવસે જ્યારે હું 5 વાગે એટલામાં જ મારી પત્ની પડોશીના ઘરેથી આવી. આજે મારી પત્નીએ મને ગમતી લાલ સાડી પહેરી હતી અને તેના કલાક સુધી ત્યાં જ માગતી હતી. હું મારી પત્ની પર ખૂબ જ ગુસ્સે થયો હતો, પરંતુ મારી પાસે કોઈ સબૂત ન હતું કે હું તેને કહી શકું. એટલા માટે મેં મારી પત્ની પર નજર રાખવાનું ચાલુ કરી દીધું અને એક દિવસ મારી પત્નીએ મને કહ્યું કે આજે તમે મને 10,000 રૂપિયા ઘર ખર્ચ માટે આપ્યા હતા, શું થયું? ત્યારે માએ કહ્યું કે આપણે સોનલ પર રમાને ઘરે આવી મેં તેના હાથમાં ઘણા બધા પૈસા જોયા હતા, પરંતુ તમારી વહુ સોનલ મને જાણ ન થાય તે રીતે બધા પૈસા રમાને આપી દીધા. પરંતુ મેં મારી આંખોથી સોનલને પૈસા આપતા જોઈ લીધી હતી. બેટા રોહન, તું બસ હું તને એટલા માટે પૂછતી હતી કે તારી પત્ની સોનલને તારી કમાઈની આવી રીતે ખર્ચ કરવાની શું જરૂર? બેટા રોહન, મને તારી પત્નીના લક્ષણથી નથી લાગતા. માની વાત સાંભળીને મારા આખા શરીરમાં આગ લાગી અને મારા ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો અને હું તરત જ ઘરમાં ગયો. મને ખબર હતી કે મારી પત્ની ઘર ખર્ચના પૈસા ક્યાં મૂકે છે. મેં તરત જ મારી પત્નીનું પાકીટ ચેક કર્યું તો તેમાં 5,000 રૂપિયા જ હતા અને ગુસ્સામાં કહેવા લાગ્યો કે મેં તને કાલે 10,000 રૂપિયા આપ્યા હતા, તો પછી એક દિવસમાં તે 5,000 રૂપિયા ક્યાં ખર્ચ કર્યા? ને ગુસ્સામાં કેટલા ઊંચા અવાજ કર્યો કે મારી પત્ની સોનલ રોવા લાગી અને તે ગભરાઈને કહેવા લાગી કે તમારી હકીકત જાણવી હોય તો તમે મારી સાથે ચાલો. એમ કહીને તે મને એક તૂટેલા ફૂટેલા ઘરમાં લઈ ગઈ અને કહેવા લાગી કે આ મકાન મયંક અને રમાનું છે. અમે બંને ઘરમાં પ્રવેશ્યા. ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી. ઘર જોઈને જ આપણને ખબર પડી જાય કે ઘરમાં રહેનાર માણસો કેટલા ગરીબ હશે. ઘરની અંદર 2 બાળકો રમી રહ્યા હતા, જે નથી ગયા કે આ કપડાં તો મારા દીકરાના છે અને અમને ઘરમાં જઈને કહેવા લાગી કે રોહનભાઈ, સોનલબેન આવો. એક તૂટી ફૂટી ખુરશી લઈને આવી અને તેમાં રોહનને બેસાડ્યો અને સોનલ પછી પોતે જમીન ઉપર બેઠા. ત્યાર પછી રમાએ કહ્યું કે રોહનભાઈ, તમારી પત્ની સોનલ તો અહીંયા મારી ખબર પૂછવા દરરોજ આવે છે. આ દુનિયામાં સોનલ જેવી પડોશી મેં ક્યારેય જોઈ નથી. આજના જમાનામાં લોકોને બીજાના દુઃખની ક્યાં કોઈ કિંમત છે? હું ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરીશ કે સોનલ જેવી પડોશી બધાને આપે. ત્યારથી મયંકને ધંધામાં નુકસાન થયું છે, ત્યારથી અમારે ભૂખ્યા રહેવાનો વારો આવી ગયો છે. અમારા ઉપર એટલું બધું દેવું થઈ ગયું હતું, અમારે બધું વેચી નાખવું પડ્યું અને અહીંયા આ ઘરમાં રહેવું પડે છે. અમે બંને તો સોનલબેનને ખૂબ જ માન આપીએ છીએ.